રાજકોટના ગોંડલના અમિત ખૂટ આપઘાત કેસમાં મોટી સફળતા। રાજકોટ ગ્રામ્ય એલસીબીએ વધુ એક આરોપીની ધરપકડ કરી। રહીમ મકરાણી નામનો આરોપી 8 મહિનાથી ફરાર હતો। પોલીસે આરોપીને જૂનાગઢથી ઝડપી પાડ્યો। આરોપી પોતાના ઘરે હોવાની પોલીસને બાતમી મળી હતી। હાલ આરોપીની પૂછપરછ કરી આગળની કાર્યવાહી શરૂ કરાઈ। વધુ વિગત મેળવીએ ત્યારે સહયોગી વિકાસ મકવાણા આપણી સાથે જોડાઈ ગયા છે। વિકાસ, રાજકોટના ગોંડલના અમિત ખૂટ આપઘાત કેસમાં મોટી સફળતા, વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી। બિલકુલ, મે 2025 નો આખો આ કેસ છે અને જ્યારે પહેલી વાર પોલીસે આ બાબતની તપાસ કરી હતી ત્યારે મિસ્ટર એક્સ તરીકે નામ આપવામાં આવતું હતું, એટલે કે આ આરોપી વિશે કોઈ જ એની જાણકારી નથી, કોઈ ઓળખ નથી એવી વિગત હતી। આ રહીમ મકરાણી આખરે છે કોણ તેને લઈ પોલીસ છેલ્લા 8 મહિનાથી તપાસ કરી રહી હતી। જો કે અંતે તે જૂનાગઢથી ઝડપી લેવામાં આવ્યું છે અને દાવો એ પણ છે કે અલગ અલગ રાજ્યોમાં ઘણા સમયથી તે નાસ્તો ફરતો હતો અને જ્યારે ઉચ્ચ અધિકારી આદેશ આપ્યા હતા ત્યારે એલસીબીની ટીમને આ બાબતે કોઈ જાણકારી મળી અને પછી તેને જૂનાગઢથી ઉઠાવી લેવામાં આવ્યો છે। દાવો એ થઈ રહ્યો છે, આરોપ એ છે કે આ રહીમ મકરાણી તેણે જે બધી જે છોકરીઓ છે કે બધી સગીરા કોઈ એ લોકોને એમણે નોકરીની લાલચ આપી હતી કે તમને સારા પૈસા મળશે, તમારી સારી લાઈફસ્ટાઈલ થઈ જશે, હું કહું એ રીતે તમે અમિત ખૂટ સાથે વાતચીત કરો, એટલે કે આ રહીમ મકરાણી તેણે જ આખું ષડયંત્ર કોઈના કહેવાથી કર્યું હતું તેવો દાવો છે। દાવો એ પણ છે કે રહીમ મકરાણી પોતે જે અમિત ખૂટ છે એની સાથે છોકરી બનીને વાતચીત કરતો હતો અને પછી તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો તેવો દાવો થયો છે। આ આખા કેસમાં શરૂઆતથી જ્યારે પોલીસે તપાસ કરી તો કેટલાક વકીલને પણ ઝડપવામાં આવ્યા હતા। અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ આ બંને સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી અને આ જ કેસમાં અનિરુદ્ધસિંહ તો અત્યારે જેલમાં બંધ છે। રાજદીપસિંહને હમણાં જ આ કેસમાં જામીન મળ્યા છે અને જ્યારે અચાનકથી આ કેસમાં ઝડપ આવી છે કે હવે રહીમ મકરાણી જે મિસ્ટર એક્સ નામનો જે વ્યક્તિ કહેવામાં આવે છે એ પોલીસે એને ઝડપી લીધો છે। હવે નજર એ છે કે રહીમ મકરાણી શું બોલે છે, પોપટની જેમ જ્યારે નિવેદન આપશે ત્યારે કોના માટે નિવેદન આપશે અત્યારે ખૂબ જ મહત્વનું બનવાનું છે, કારણ કે બંને પક્ષે દાવો થઈ રહ્યા છે। જ્યારે અનિરુદ્ધસિંહ જ્યારે અલગ અલગ માધ્યમમાં ઇન્ટરવ્યુ આપે છે તો અનિરુદ્ધસિંહ એમ કહે છે કે મારા વિરુદ્ધનું આ ષડયંત્ર છે અને જ્યારે આ કેસમાં ફરિયાદ દાખલ થઈ ત્યારે પણ તેમણે કહ્યું હતું કે આમાં જયરાજસિંહનો હાથ છે એવો તેઓનો દાવો હતો, કારણ કે જયરાજસિંહના ટેકેદાર કહેવામાં આવે છે અમિત ખૂટ અને 3 મેના રોજ અમિત ખૂટની સામે એક યુવતી આવી હતી જેણે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને એના 2 દિવસ બાદ 5 મેના રોજ અમિત ખૂટે આપઘાત કરી લીધો હતો અને એક સુસાઇડ નોટ પણ મળી હતી અને એમાં લખ્યું હતું કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના ત્રાસના કારણે હું અંતિમ પગલું ભરું છું, મને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો, એટલે કે એક એ સુસાઇડ નોટ છે, સાથે સાથે આખા દિવસનો ઘટનાક્રમ અને આખા કેસમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ, એ પૂજા રાજગોર કે પછી બંને વકીલ હોય કે પછી હવે રહીમ મકરાણી, આ તમામ એમાં અલગ અલગ બધા કેરેક્ટર છે। પોલીસ તપાસના અંતે નિષ્કર્ષ શું લાવે છે એના પર નજર છે। ગુનો તો એવો જ નોંધાયો છે કે આ તમામ આરોપી છે, મેં જે નામ કહ્યા અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ કે પછી આ રહીમ મકરાણી કે પછી એ બધા વકીલો, તમામને જામીન તો એમાં કેસમાં મળી ગયા છે। હમણાં રાજદીપસિંહને પણ જામીન મળ્યા। હવે પોલીસ આ કેસમાં આગળ શું લઈને આવે છે કે પછી કન્ક્લુઝનમાં એવું આવે છે કે આ લોકો જ આરોપી છે કે પછી કોઈ નવો ફણગો ફૂટે છે એના પર નજર છે। પણ એક વાત નક્કી છે કે અચાનકથી આ કેસમાં સક્રિયતા જોવા મળી છે, આરોપીઓ પણ હવે તમામ પોલીસની ઝડપમાં આવી ગયા છે। જોવાનું રહેશે કે કોર્ટ અંતે આ બાબતે શું નિર્ણય લે છે। એફએસએલ માં જે સુસાઇડ નોટનો જે રિપોર્ટ આવવાનો છે તેને લઈને પણ અત્યારે નજર છે કે એમાં શું કહેવામાં આવે છે। હવે આ જે રહીમ મકરાણી છે એના વધુ રિમાન્ડ લઈને કોઈ આગળની તજવીજ હાથ ધરાશે કે કેમ એ નક્કી છે, પણ એક બાબત નક્કી છે કે ગોંડલમાં જયરાજસિંહ વર્સિસ અનિરુદ્ધસિંહનો જે મામલો છે એમાં કોઈને કોઈ નવા ચેપ્ટર ઉમેરાતા રહે છે અને હવે વધુ એક ચેપ્ટર ઉમેરાય તો નવાય નહીં। જી વિકાસ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।